પાટણ જિલ્લાના હારીજ ચાણસ્મા હાઈવે પર ટ્રેલર અને ઇકો કાર વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો. ખોડલ હોટલ નજીક પેસેન્જર ભરેલ ઇકો કાર ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એકનું સારવાર દરમિયાન હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું. હારીજ ચાણસ્મા હાઈવે પર ખોડલ હોટલ નજીક પેસેન્જર ભરેલ ઇકો કાર ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને પગલે ઘટના સ્થળે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. 108ને જાણ કરવામાં આવી હતી, જે બાદ 108 મારફતે અકસ્માતમાં થયેલ 7 જેટલા ઇજાગ્રસ્તોને તાત્કાલિક અર્થે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનામાં ઘટના સ્થળે બે લોકોના મોત નીપજતા બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હારીજ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. આ ઘટનામાં કુલ 3 લોકોના મોત નીપજ્યા હતા. આ ઘટનાની જાણકારી મળતા હારીજ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી, જે બાદ હાલ અકસ્માતે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. દીપક સથવારા સાથે CN24 ન્યૂઝ, પાટણ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.